ઉના તાલુકાના સનકડા ગામના ઉદય ખાતે દેવ પૂજકના બટુકભાઈના દીકરાને ખુશાલને લાકડી મારી ફ્રેક્ચર કર્યો. તમારું ગામ કયું કીધું? સનખડા ઉનાપા. સનકડા ઉનાપા. બરોબર. તમારું નામ? મારું નામ બટુકભાઈ જલાભાઈ. હા. આ કઈ સમાજ નું કીધું? દેવી સમાજ. દેવી પૂજક. હા. હા બોલો જી. છોકરાને દૂધ ની બીડી લેવા દુકાને મોકલો. કઈ દુકાને? અમારા ગામમાં સનખડા. હા. એટલે કે દૂધ ને બીડી આપો તો ઘડીક માં ન આવે પછી છોકરાએ કીધું ભાઈ પૈસા લાવો તો હું બીજેથી લઈ આવું. હા. ત્યાં એને છોકરાને ઢોલ મારી લીધી. હા. પછી છોકરે કીધું કે ભાઈ સોદેલા મને ઢોલ નહીં મારતો. રેડી? હા. ત્યાં એને લાકડી હાથમાં મારી લીધી. હાથમાં એટલે ફ્રેક્ચર થઈ ગયું મનસુખભાઈ. અરે કેમ કરતા એટલું બધું માર્યું? હા એટલે લાકડી મારી લીધી છે. અમે એક ગરીબ માણસ છે, નાના માણસ છે. ને અમે ત્યાં હમુનો ઠપકો દેવા ગયા દુકાને. હા. કે ભાઈ છોકરાને એટલું બધું થોડું મરાય, તમારે ઢોલ થપ્પડ મરાય. ત્યાં તો કે હું તો હસડો મારી નાખું. અમને બે જણા ગયા હતા. અમને બે જણા હમુના 10 જણા છે, 22 છોકરાને હમુના મારવા જોયા અમને. હા. ને દરબાર છે, ખાટ દરબાર આવે ને. હા. એટલે હવે અમારી પાસે તો કોઈ એક ભગવાન સિવાય માતાજી કોઈ છે નહીં. હા. અટાણે મારી પરિસ્થિતિ ₹100 નથી. મારે દવાખાને જવાના પૈસા નથી મારા ઘરમાં. હા. એટલે હું તમારી સલાહ થોડું લઉં કહેતો છું. થોડું. ભગવાન જો આમાં કાંઈક ધ્યાન જુઓ તો ખૂબ ખૂબ આભાર. મારે એ એક કામ તમારું હતું, મદદ રૂપી થાવ તો. બરાબર. અત્યારે મારે પૂરતી કાયદાકીય જરૂરિયાત શું છે એ કયો એટલે કરી દો. એટલે મને તો આમાં બીજી તો કઈ આમાં કોઈ જાતનું હું જાણતો નથી, કે ખબર નથી પડતી. હું સિવિલમાં છોકરાને દાખલ કર્યો? સિવિલમાં ઉના ગયા હતા, પણ સરકારી દવાખાનું 5 વાગે બંધ થઈ ગયું હતું. તો તમે ત્યાં પોલીસ ફરિયાદ કરી નથી? હજી નથી કર્યું. હું પેલા તમારી સલાહ લઉં. હા. પછી હું ગમે આપણે કાંક સલાહ લઈને આપણે, મને તો આમાં કઈ અભણ માણસ ખબર નથી પડતી. છોકરાને પાટાપીંડી આવી કેમ થયું? પાટાપીંડી જે કાંઈ કર્યા છે, ટૂપ ને ટીકડી દુખાવાની લીધી. પ્રાઇવેટ નું દવાખાનું નાનું હોય ને હા. ત્યાંથી મારી પાસે પૈસા થઈ ગયા. હું હજી દવાખાને ગયો નથી અને હાથ ખોજી કર્યો છે. ને એને મેં ફોન કર્યો ભાઈ ને, એના હા. માર્યું એના પપ્પાને ફોન કર્યો. ભાઈ જો મારે પૈસા નથી, પણ તમે દવાખાનો ખર્ચો થાય હા. તો તમે આનો જે દવાનો ખર્ચો થાય તો તમે ખર્ચો આપી ગયો મને. હા. મારે તો ગરીબ માણસ છોકરા સાજો કેમ કરવો, હાથ ખોટકીને બેઠો. હા. તો ઈ ભાઈ કે હું તને ખર્ચો શું આપું? એ તો કાંક બોલ્યો હોય તો માર્યું હોય કે. એના નંબર છે? નંબર તો છે એના. નંબર બોલો. પણ નંબર હવે અમુક નામને ધમકી દઈ તો હવે મારે અમારે ગામમાં રહેવું ન રહેવું એમ છે. મોડું ભાઈ કાંઈ ન હોય બીમાં. હે હાલો હું તમને લખી લઉં છું ખરા. હાલો. હાલો. હા ઉભા રહ્યો 1 મિનિટ, મને લખવાનું તો કઈક ગોતી લેવા દો બાપા. હા બાપા બોલો. હાલો, તમારું નામ શું કીધું? મારું નામ બટુકભાઈ જલાભાઈ સોલંકી. ઉભા રહ્યો. બટુકભાઈ જલાભાઈ. જલાભાઈ. હા. દેવી પૂજક. હા દેવી પૂજક. દેવી પૂજક ઓકે. અને ગામ શું કીધું? સનખડા ઉનાભાઈ. ગામ સનખડા. હા. સનખડા. હા. તાલુકો? તાલુકો સોમનાથ એ લાગે ને જુનાગઢ એ લાગે. સોમનાથ લાગે કે જુનાગઢ? ઓલા સોમનાથ ઓલા જિલ્લો થાય, તાલુકો ઉના થાય ને ગઢડા થાય, 2 તાલુકા થાય. તાલુકો ઉના અને જિલ્લો જુનાગઢ થાય. જિલ્લો સોમનાથ થાય ને તો. સોમનાથ એ થાય ને 2 જિલ્લા લાગુ પડે બે અમને. નો લાગુ પડે. તમને હજી ખબર નથી, ભણ્યા નહીં ને એટલે જ આપણે દુખી થયા. હાલો હા વાંધો સોમનાથ લખો, સોમનાથ હા. હા. હાલો, આ છોકરાને લાગી ગયું નામ શું છે? ખુશાલ છે ને. તમે જો આમાં વિડીયો કોલ કરો ને, મને નથી આવડતો મનસુખભાઈ. વિડીયો કોલ ની જરૂર નથી. છોકરાનું નામ શું છે? ખુશાલ. તો તમને એનો જો પરિસ્થિતિ દેખાડું, એને ઉભો રાખું મોબાઈલમાં તમને. કાંઈ જરૂર નથી. ખુશાલભાઈ. હા ખુશાલ બટુક. બટુક.
સવારે આને સિવિલમાં દાખલ કરી દેજો. ક્યાં કણે? સિવરમાં. હા, નકર પછી એને 108 માં રિંગ કરો હા એટલે ગાડી આવશે એટલે તમને મેન હોસ્પિટલમાં ગમે ત્યાં સિવિલમાં લઈ જાય ને એમાં એન્ટ્રી થઈ જાય. 108 માં રિંગ કરો. આ માર્યો તો કેટલા વાગે? તે 3:30. 3:30. તો 108 માં રિંગ કરી દો. 108 માં ફોન કરતા આવડે? હું અટાણે મનસુખભાઈ હું કાતર છે. તમે બીજું હું કહું એટલી વાત કરો. તમે ડરશો તો તમારું નહીં થાય. ડરશો તો હજી માર્યું જ ખાઓ. હા એટલે હું હવે રાજુલા. હવે મારનાર વ્યક્તિનું નામ શું છે? શું છે? આ જેને માર્યો છોકરાનું નામ શું છે? ઉદય. ઉદય. હા એના બાપાનું નામ મોળુભાઈ. ઉદયભાઈ. ઉદય મોડુભાઈ. હા ઉદય મોડુભાઈ. હા કાઠી દરબાર. ખાટ દરબાર, કાઠી નહીં. ખાટ દરબાર. હા ખાટ દરબાર નો આવે. ખાટ આપણે નથી, ખાટ ના કોળી ને એ બધા દરબારમાં નો આવે તો લખાવે. હા પણ ઈ કોળી આવે ને આપણે. હા, એ કોળી ને ખાટ ને બધા હરખા, એ દરબારમાં નો આવે. આપણે બધા કાંઠા ની દરબાર કે હાલો એમ. હવે એ ખાટ ના નંબર આપો. નંબર 9 કરો. ના 9. 7 હા 1 હા 4 હા 6 હા 8 હમ પછી 2 હમ 9 હમ 8 હમ 4 હમ થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10. આ નંબર કોના? ઉદયભાઈ ના છે? કોના છે? એના પપ્પાના. એનું નામ શું છે? મુળુભાઈ. હા, મુળુભાઈ. મુળુભાઈ મારનારમાં મુળુભાઈ હતા કે ઉદયભાઈ? નહીં ઉદયભાઈ હતા દુકાને. મુળુભાઈ ના બાપા બબ્બા નતા હાજર. હા પછી મેં એના પપ્પાને ફોન કર્યો ને હા કે તમારા છોકરાએ મારી દીધું ભાઈ ને હાથમાં અને બળીઓ મારી દીધો ને સારું લાગી ગયું એટલે મુળુભાઈ આપણે બધા ભારું ઘોડે ગામમાં રહી આપણે કઈ કરવું નથી તમારી માથે, પણ હું તમે ખર્ચો જે દવાખાનો થાય એ તમે આપી ગયો તો એ કે તને શરમ ન થતી તું મારી પાસે ખર્ચો ખોલા માંગે તો એ કે કાંક બોલ્યો હોય મારી લીધું હોય. કાંઈ વાંધો નહીં. આ છોકરાનો ફોટો મોકલો છે ને આમાં. હા ને પછી અમે હમુના ઠપકો દેવા ગયા તો અમને ધમકી દીધી કે અમે હસડો મારી હોતે નાખ્યું કે એવું કીધું. એનો વિડીયો રેકોર્ડિંગ છે? કાંઈ વિડીયો? હરું ભરું દુકાને અમે જાય અને ઠપકો તમે દેવા દુકાન હોવ એટલે તમારાથી વિડીયો ન ઉતરે. કાંઈ વાંધો ના. હાલો એનો હું ફોન કરું છું. તમારો ને તમારા દીકરાનો ને તમારો બેયનો ફોટો મોકલો. એ હારું લો. આ ફોટો મોકલો આમાં. અને હવારમાં આને 108 માં દાખલ કરી દીજો. એ હા રાજુલા કરી દીધો હાલે ને. ગમે ત્યાં કરી દો. 108 માં રિંગ કરી. હા ભાડું ન હોય ને તો 108 માં રિંગ કરી દો. એ હા વાંધો નહીં. અને ઘરે વ્યા જજો. ઘરેથી લઈ જજો. એ હા હો કાંઈ બીતા નહીં. જરૂર પડે તો મને રિંગ કરજો. એ હા આમાં તમારા બેયનો ફોટો મોકલી દો. છોકરાનો ને તમારા બેયનો. એ હા અને આ જે બનાવ બન્યો ને એ લખાવી દેજો. હા ત્યાં પોલીસ આવે ત્યાં. કાંઈ જરૂર પડે તો મને રિંગ કરજો. હો. એ હા હા, હું આને ફોન કરું છું. એ હા ભલે. હાલો. હાલો. એ મોડુભાઈ બોલો. મોડુભાઈ. હા હા, આમાં કઈક અવાજ આવે છે બીજો સાઈડમાં. બોલો ને. હા, અવાજ કઈક ત્યાં દેખાડો થાય છે. નહીં થોડો થાય કે બધા માણસો છે ને તે. હા, મોડુભાઈ હું રામોદ થી સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા બોલો ને. હા, હવે તમારા ગામના કઈક દેવી પૂજક બટુકભાઈ જલાભાઈ દેવી પૂજક હા હા એમના છોકરાને કઈક તમારા છોકરાએ માર્યો તો ભાઈ ઉદયભાઈ. હા એ છોકરા કઈક બાઈકા હતા. હા હા, તો આવા ગરીબ માણસ થોડો મળે. હવે ઈ હું તો બહાર છું મરી ગયા ને કુટુંબમાં ન્યા છું ત્યારે. હા એટલે એને ઈ છોકરા કઈ ગાળું બેલ્યા ને દુકાને ઈ છોકરો કે મારી લીધું કે આમાં ગાળું બેલ્યા એટલે અમે કોઈ હતા દુકાને કોઈ કુટુંબમાં ઓફ થઈ ગયા ને હા ન્યા છે અત્યારે ન્યા છે અમે. હવે અત્યારે એનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે. આથી એને મેં કીધું છે તું ફોટો પડાવી નાખ. હા, એટલે એને કીધું તમારું કઈ કીધું તમે કીધું હું શેના પૈસા દઉં આમ કરું તેમ કરું એવું બધું મારી પાસે રેકોર્ડિંગ હતું અને આવું બધું કીધું છે એટલે એના માટે તમારે કેસ કવેડા કરવા છે કે પતાવી દો છો? એને જે કરવું હોય તો એને મેં કીધું તો કરું કે ભાઈ તારા દવાખાને બતાવી આવે બરોબર. હા, કેમ કે આવા અને ગરીબ તો માણસ નો મારવાનો મારે સમજો મારવા હોય તો મીર ના મરાય. ભાઈ નાના અરે માણસ મારે ભાઈ તમારું શું વરે હાલો મને કયો છે. અરે ભાઈ એના છોકરાનું તો અમે જાણ રાખીએ રાત દી નું કામ કરી છે બધાને બરોબર વાત છે સાચી એને છે પણ પૂછ્યું ને. અત્યારે હા વાત સાચી છે પણ અત્યારે તેના હાથના છોકરાના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું ને એની પાટણ ભાડું નથી.
હા અત્યારે મેં કીધું તું કરાવી નાખ, હું તને આપીશ. હા કેમ કે આવા ગરીબને મારશો ને તો વાંથી આપણે ફીજડા નીકળી જાય. કેમ કે આ ગરીબની હાય લાગી જાય ને એટલે નહીં આપણા નહીં પાટલા સાફ થઈ ગયા, હારે હારે ના સાફ થઈ ગયા સમજ્યા. હા બરોબર છે ને, બસ આ ગરીબ માણસ હા એટલે એનું તમે અત્યારે બને પણ એને ત્યાં હાલો ભાઈ એને કીધું જ છે, અત્યારે અહીં બધા માણસો છે બધા બેઠા ને હા એને કીધું કે તું ફોટો બોટો પડાવી નાખ તારે, બરોબર ને તું મને કહેજે પછી. એમ તો એને કીધું મેં ઘડીક પહેલા, તો પછી શું છે. હા એટલે પેલા તો ઈ મેં એને પેલા તો મેં એનો ખીજાણો હતો કે ભાઈ તારા છોકરા ગાળું દે બોલે છે હું, પણ એની પાસે કઈ છે નહીં બસારા પાસે. એટલે મેં એને કીધું કે તું હવે વાંધો નહીં, હવે છોકરા એ ગાળું બોલ્યા ને આ છોકરો છે છોકરા કે મારી લીધું છે. હા અમે તો પણ સિંહ તમારા ની અંદર. છોકરાને જરીક સમજાવી દેવાય એમાં કે આમાં શું છે કે આવું હાથ સલાકડી હા છોકરા હારે ન કરાય. કેમ કે એને કેમ બાંધવું હોય તો અહીંયા અમે કેટલાય બેઠા છીએ ભાઈ. એટલે ભાઈ બાધું હોય તો ત્યાં જાણ છે, બાધું તો અમે હા મોટા બાંધવા માટે છે. હા બાધું પણ હોય તો ઓલું બાંધવા માટે. કેમ કે અમારે આખી જિંદગી બાંધવામાં જ વહી ગઈ, અમે સારું કઈ કર્યું જ નથી. હા અમે એમ જ છીએ મારો ભાઈ, પણ હવે હા પણ હવે બરોબર આમાં ને. આને મારીએ તમારું કઈ હા કરશે નહીં એમ. હા પણ ઈ પણ હવે માર્યું થોડું હોય, છોકરાને મારવાનું થોડું હાથ હોય. ફ્રેક્ચર છોકરા માર્યો છોકરા તો છે ને, આજે મૂળભાઈ હાથ ફ્રેક્ચર થઈ ગયો, માર્યા વગર ફ્રેક્ચર થાય. પણ હવે ઈ કઈ બળીઓ હાથમાં હતું ને ઈ જોટીને મારી લીધું. સમજાણું? હા પણ એટલે ઈ થોડુંક હાથમાં આપણે ઈ સમજાવાય. એના કેમ કે હાથમાં. કાયદોસરની વિશાળ છે આ, કે આ લાકડી રહી એમાં હા ફરિયાદ થાય તો કેટલામાં પડે. આપણે દુકાન આલી કુરકુરિયા વેચે ભેગું ન થાય, અને એમાં પોલીસ વાળા આંબી જાય ને તો આપણે નામદાર કોર્ટમાં હા જામીન દેવા પડે બાપા. ઈ ક્યાં છે ભાઈ બટુકભાઈ? એને બટુકભાઈ તો કીધું ને. અત્યારે ગમનિયા બહાર છે. એને મેં પૂછ્યું તું, મેં એને કીધું કે અમને બીક કરી ગઈ છે તો અમે બહાર ગયા છીએ. ના ના બી કેવાની ઘડી છે ને, મેં આગળ ઘડી પેલા વાત કરી મેં ને મારી એને મેં પાસે વાત કરાવું રેકોર્ડિંગ તો. છે, મારી પાસે બધા પુરાવા છે સાહેબ. અરે પણ આ ઘડી કાકા એને વાત કરો ને, ઘડી પેલા કેટલી વાત કરી બટુકભાઈ વાત કરો મને. હે ઘડી પેલા મેં વાત શું કરી એને વાત કરી, મને વાત કરો ને મારી પાસે. મારી વાત સાંભળો એટલે હું તમને આ તો ચાલુ રાખો, કોન્ફરન્સમાં લઈ લેવાનું. હા ચાલુ કરવાને ક્યાં એમને કીધું ને આગળ કેમ કે છે. હાલો હાલો હાલો. હા મોડુભાઈ લાઈનમાં છે, વાત કરો. હા મોડુભાઈ બોલો, અત્યારે ભાઈ બટુકભાઈ લાઈનમાં છે. હા બોલો બટુકભાઈ. બટુકભાઈ હા બટુકભાઈ. હા બોલો ભાઈ. એ પેલા તને કીધું નહીં પડે તું ફોટો પડાવતો હું અહીં બેઠો ને તું. મેં નથી હું કરતો રાજુલા ગયો છે, રાજુલા ફોટો પડ્યા. તાર તો તારે કેસ કરતો કેસ કરતો કઈ વાંધો નહીં. કેસ કરવાનો હોય તો એવું ધમકી બતાવવામાં, કેસ કરવાનો હોય તો ઈ થઈ જા, તો એના માટે તમને લાઈનમાં નથી લીધા. કેસ કરવાનો હોય તમારો ધંધો કેસ કરવાનો જ છે, તમે ઈ ભૂલી જાવ. ઈ તો હું લાઈનમાં છું ને, એટલે કેસ કરવામાં એને કહેવાની જરૂર નથી. હું મારું રોજ આ જ કામ છે. એમ નહીં તો એને કીધું જ કે નહીં આગળ પૂછો ને કે એટલે તમે અત્યારે એમ કહો છો મેં તને કીધું જ નહીં, નકર તાર કેસ કરો કર ના કરી. એનો મતલબ એવો થઈ ગયો ખાનગીમાં ધમકી થઈ. એને તમારી વાત એ તમને એમ કહે છે કે મારી પાસે બધું રેકોર્ડિંગ છે મોડુભાઈ. તમારી હારે વાત કરી એ રેકોર્ડિંગ છે, એની હારે વાત કરીને એ રેકોર્ડિંગ છે. એમની અડધી કલાક પહેલા રેકોર્ડિંગ મને સંભળાવો. હું વાત કરી તમે જે વાત કરી તમારો પુરાવો અમને આપજો. બાકી તમે ધમકાવવાની જરૂર નથી. ગરીબ માણસ ધમકાવે તમારું ભેગું નહીં થાય. પણ એટલે ગરીબ માણસ નથી, અમે એનું ધ્યાન રાખીએ છીએ. ધ્યાન રાખો છો અત્યારે તમે પાછા બ્રહ્મ જ કહો છો. મેં તને કીધું નતું, નકર તો પછી ફરિયાદ કરજે. મારું આમ ન થાય એમ થોડું હાલે. હા તમારે ફરિયાદ થી બીક જ ન હોય તો તમારે કઈ વાંધો નથી, તો તમે આપણે લડી લેવું. હો એમની બટુકભાઈ ને આપો તો બટુકભાઈ વાત કરો. હાલો. તને મેં નહોતું કીધું ભાઈ કે તને ફોટો પડવી લે, ઉના પડવી લે, રાજુલા પડવી લે. મને કે દે પછી તું. મારી વાત મેં તમને સીધી વાત કરી, મોડુભાઈ મારી દીધું છોકરાએ. તો મારે પૈસા નથી ને તમારી પાસે, તમે જે ખર્ચો થાય આપી ગયો. તમે તો 50,000 હું ક્યાં માંગુ? તો કે ખર્ચો થોડો હું આપું. એ તો કે કાક બોલ્યો તે મારી લીધું. એમાં હું શું કરું? તમે એવું બોલ્યા. એમની પાછો ફોન કર્યો પાછો ફોન કર્યો તને મેં શું કીધું? મેં ફોન કરીને તને શું કીધું? મેં તમને કીધું મારે જો સવારે 100 પાડવો પડશે અને ખર્ચો આપવો પડશે. તમે કીધું ફોટો પાડી લે તું તારે, એમ તમે કીધું હું ખર્ચો આપી એવું તમે. હા બટુકભાઈ આ જો ખર્ચો દેતા હોય તો તમારી રીતે તમે સમાધાન કરી દેજો. નકર હવારમાં 108 માં દાખલ કરી દો. હું અહીંથી બધાને પોલીસમાં બધે ફોન કરી દઉં છું. એટલે એ બધું તમારું એડજસ્ટ થઈ જાય. પછી એને ખબર પડશે કેમ થાય. હો તમે એમાં કઈ ડરતા નહીં. કાંઈ જરૂર પડે તો અમારા મોબાઈલ નંબર છે, મને આમાં રિંગ કરજો. હા ભલે હાલો. એટલે સવારે તમે એડજસ્ટ કરી લેજો. હાલો. હાજી. હા હવે તને ઘડીક પેલા ભાઈ શું કીધું? મેં ફોન કર્યો તને નથી કીધું કે ભાઈ તું ફોટો પડવી લે, પછી મને કહેજે જે ખર્ચો થાય. તને ઘડીક પેલા મેં ફોન કર્યો ને. ભાઈ મુડુભાઈ તમારાથી પતતું હોય તો પતાવી દો. બાકી પોલીસે પતવું હોય, નામદાર કોર્ટ થી પતાવવું હોય તો નામદાર એ અત્યારે ભગવાન છે. બાકી તમારા બીજા ભગવાન અમે માનતા નથી. અમે કોર્ટ ઈ જ ભગવાન. એમાં સિસોડામાં ચડશો ને એટલે આપણે કઠોડામાં સમજી લેવું. હા તેને કીધું ભાઈ ફોટો પડવી લે તારે. હા બસ એટલે તમે બતાવી દો. નકર કોર્ટ થી સમજવું હોય ને તો આપણે કોર્ટ થી સમજી લેવું. હું ત્યાં આવીશ, ત્યાં તમારા ગામ છે, આપણે કોર્ટમાં ભેગા થઈ જાઉં.
હવે અત્યારે મારે અહીંયા મરી ગયા ને બધા બેઠા છે. કાંઈ વાંધો નહીં, તમે આનો જે કાંઈ લાગ્યું એનો ખર્ચો દઈ દીજો તો કેસ કબેડા કરવા નથી, નકર આપણે અદાલતમાં સમજી લેશું. હા એને અહીંયા કરી નાખો એની કે ભલે ભલે બતાવતા બરોબર. ઓકે હા. હો કાંઈ જરૂર પડે અહીંયા મને રિંગ કરજો, કાંઈ બીતા નહીં કોઈથી, કોઈ ધક ધમકી મારે મને ફોન કરજો. હા તો શું છે અમને થોડા દબાવે એમ કે નહીં કોઈ ન દબાવે, તમને કોઈ દબાવે ને એટલે મને સીધો ફોન કરી દેજો. હા ફોટા તમે બે મોકલા જોઈ લો. હા જોઈ લો ફોટા. આપણે તો મૂડ એવું છે કે આજે કોઈ આ જે નીચલી વરણ છે, નાનું વરણ હોય એને દબે ને આવું બધું કરે, એવું કઈ કોઈ માં ન હોય. એટલે બધાને મૂળભૂત અધિકાર આપ્યો છો. હા નકર મેં મનસુખભાઈ પેલા એને ફોન કર્યો ને મેં શું કીધું, હું તમે આપણે એક ગામમાં રહેવું ને આપણે ભાઈ ગણે રહ્યો ને તમે ખર્ચો થાય આપી ગયો. ત્યાં અહીંયા શું કીધું કે તું તો હરિજન કોને કરે કે પૈસા માંગ, હું પૈસા માંગતો, હું દવાખાનાના ખર્ચો માંગુ, મારે નથી કે હું ખર્ચો કાંઈ ન આપો તો બોલ્યો હોય તો માર્યું હોય. કાંઈ વાંધો એ અત્યારે આમાં ચડાવવું છે ને મોબાઈલ નંબર નાખવું છે તો બધા રેડી કરી દે હો. હા ઓકે ઓકે. હા હા ફોટા જોઈ લીધો. હાલો હાલો. હા ઓલો જે આ છોકરાને માર્યો એનો ફોટો છે, આ છોકરાને મારનાર વ્યક્તિનો? એનો ફોટો નથી હો મનસુખભાઈ. શું થયું અત્યારે? એને કીધું કેસ નહીં કરવો એવું કઈ? શું થયું? હવે અટાણે દવાખાના છે, હજી સાહેબ આવ્યા નથી. એમ નહીં, ઓલા ભાઈએ તમને કીધું ખર્ચો આપી દે એવું કીધું? હવે ઈ બીજા ફોન કર્યો, મારો ભાઈ નો દીકરો છે ને, હા એને આજે ફોન કર્યો કે તારા કાકા ને કે કેસ નો કરે ને જે ખર્ચ થાય એને આપી દે. હું ઓકે એમ કીધું. સારું ભલે. તો હવે તમારે એમાં અત્યારે ફરિયાદ કરવી નથી ને? હા તમારા ગામમાં શાંતિ જળવાય એવું કરજો. બાકી કાંઈ કોઈ દબે ને કાંઈ કોઈ ઓલું કરે તો રિંગ કરજો હો. હા વાંધો નહીં. ભલે. કાટાણા બાબા સાહેબે બંધારણમાં બધાને અધિકાર આપ્યો છે. હા અને આપણે માતાજીમાં નવીરા નો રહ્યા એટલે મારી ખાવાની. હા હા ભલે. હા સાચી વાત છે.